નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 43.1 ડિગ્રી સાથે રાજકોટ અગનભઠ્ઠી બન્યું છે। તો હવામાન વિભાગે આજે પણ કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે। તો રાજકોટમાં ગઈકાલે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું, જે 43.1 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી જતા લોકો અકળાયા હતા। તો અન્ય 5 શહેરોમાં પણ 40થી વધારે તાપમાન નોંધાયું હતું। તો હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળવાની પણ આગાહી કરી છે। જોકે રાજકોટ, અમદાવાદ, કચ્છમાં તો આજે પણ 41 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2025માં ભારત 6.5% દરે વિકાસ પામશે। તો ભારતનો વિકાસ દર એટલે કે જીડીપી 2025માં 6.5% રહેવાની ધારણા છે। તો ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં આ અંદાજ મૂકવામાં આવ્યો છે। તો UNCTADએ તેના નવા રિપોર્ટમાં પણ ભારત ઉપર મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો પીટીઆઈના સમાચાર અનુસાર રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 2025માં વૈશ્વિક વિકાસ દર ધીમો પડીને 2.3% થવાની ધારણા છે, જે વિશ્વ અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે છે। જ્યાં દોસ્તો સીએનજી અને પીએનજીના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે। તો સરકારે શહેર ગેસ વિતરણ કંપનીઓને સસ્તા એડમિનિસ્ટ્રેટેડ પ્રાઇસ મેકેનિઝમ એટલે કે એફપીએમ ગેસની ફાળવણી પણ ઘટાડી દીધી છે। તો સરકારે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે આઈજીએલ, મહાનગર ગેસ લિમિટેડ એટલે કે એમજીએલ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ એટલે કે એટીજીએલ જેવા શહેર ગેસ વિતરકોને ફાળવવામાં આવતા ઓછા ખર્ચે ગેસના જથ્થામાં 20% સુધીનો ઘટાડો કર્યો છે। ત્યારે પુરવઠામાં કરવામાં આવેલું આ અંતર વધુ મોંઘા ગેસોથી ભરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 35 જેટલી દવાઓના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ। જ્યાં દોસ્તો દેશની દવા નિયમનકારી સંસ્થા CDSCOએ ગઈકાલે તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના દવા નિયંત્રકોને 35 જેટલી અપ્રૂવડ ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણને તાત્કાલિક ધોરણે બંધ કરવાના નિર્દેશો આપ્યા છે। તો આ દવાઓમાં પેનકિલર્સ, ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને ડાયાબિટીસ વિરુદ્ધ જેટલી દવાઓનો સમાવેશ થાય છે। તો CDSCOએ આ નિયમો વિરુદ્ધ જોગવાઈઓનું કડક પાલન કરવાના પણ આદેશો આપ્યા છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર। તેલંગાણા રાજ્યએ લૂની આપત્તિ જાહેર કરી। જ્યાં દોસ્તો દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ભારે ગરમીનો લોકોને સામનો કરી રહ્યા છે। તો જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે। તો તેલંગાણાના 28 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી લૂ રહેવાની આગાહી કરવામાં આવી છે। તો સરકારે લૂને પણ આપત્તિ જાહેર કરી છે। તો ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાનો વળતર પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ખેડૂત મહારેલી। જ્યાં દોસ્તો આગામી 21 એપ્રિલ 2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન તેમજ DLR કચેરીની કામગીરીના મુદ્દે ખેડૂતોએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તે અનુસાર અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। તો ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેથી મહારેલીનું આયોજન કરાયું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારત UCC લાગુ કરાવશે। તો 3 દેશોનો મળ્યો સાથ। જ્યાં દોસ્તો ભારત સંયુક્ત રાષ્ટ્રમાં UCC લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેમાં 3 દેશોનો સાથ પણ મળ્યો છે। તો તાજેતરમાં જ ભારત દ્વારા સંશોધિત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રતિનિધિત્વના આધારમાં ધર્મ અને આસ્થાના માપદંડોનો ઉમેરો કરવાની વાતને લઈને વિરોધ દર્શાવ્યો હતો, જેમાં કહ્યું કે આ ક્ષેત્રીય પ્રતિનિધિત્વના અપનાવેલા સ્વીકૃત આધાર વિપરીત છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર દૂધસાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને હાઈકોર્ટનો ઝટકો। જ્યાં દોસ્તો દૂધસાગર ડેરીમાં ₹14.80 કરોડના બોનસ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે અને તેમણે ₹10,000નો દંડ ફટકાર્યો છે। તો હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેસ હવે ટ્રાયલ કોર્ટમાં ચાલશે। તો વર્ષ 2020માં ચૌધરી અને અન્ય સામે આરોપ લાગ્યો હતો કે કર્મચારીઓને નિયમથી વધુ બોનસ આપવાની આડમાં નાણાકીય ગેરરીતિ કરી છે। તો આ કેસ એસીબી કોર્ટમાં પેન્ડિંગ છે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજાર જોરદાર વધારા સાથે બંધ થયું। જ્યાં દોસ્તો સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર જોરદાર વધારા સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સ 1454 પોઈન્ટના વધારા સાથે 78,498ના સ્તરે બંધ થયો હતો। તો બ્લૂમબર્ગના મતે યુએસ ટેરિફના વોર વચ્ચે ભારતીય બજારે પોતાની તાકાત બતાવી છે અને તે વિશ્વનું સૌથી ઝડપી રિકવર થતું બજાર પણ બની ગયું છે। તો ટ્રમ્પની ટેરિફ જાહેરાત પછી બજારે જે ગતિએ ઘટ્યું હતું તે જ ગતિ હવે બજાર સુધરી રહ્યું છે, એટલે કે રોકાણકારો માટે સારા દિવસો પણ પાછા આવી ગયા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મોંઘવારી વચ્ચે કર્મચારીઓનું વધ્યું મોંઘવારી ભથ્થું। જ્યાં દોસ્તો મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સીએમના નેતૃત્વમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરતા કહ્યું કે 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। તો રાજ્ય સરકારના જે કર્મયોગીઓ 6ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 6%નો વધારો કરવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના પુનર્ગઠનથી પીએમ મોદી ચિંતિત છે। જ્યાં દોસ્તો નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ ઉપર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે કહ્યું કે આ ફક્ત બદલાની રાજનીતિ છે। તો જ્યારે તેઓ ધ્યાન ભટકાવવા માંગે છે ત્યારે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીજી તરફ આવે છે। જ્યારે હવેથી અમે ગુજરાતમાં પુનર્ગઠન શરૂ કર્યું છે ત્યારથી પીએમ મોદી તેના વિશે ખૂબ જ ચિંતિત છે અને કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની પાછળ પડી ગયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે એસઆઈટીની રચના। જ્યાં દોસ્તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ એક્ટને લઈને થયેલી હિંસાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। તો આ ટીમમાં ડીઆઈજી મુર્શિદાબાદ રેન્જ સહિત 9 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ ટીમ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે અને પોતાના રિપોર્ટ પણ રજૂ કરશે। તો જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ હિંસામાં મહિલાઓના વિસ્થાપનની તપાસ માટે એક સમિતિની પણ રચના કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનની ચૂંટણી ઉપર સ્ટે। જ્યાં દોસ્તો ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનની ચૂંટણી ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો છે। તો નોમિનેશન ફોર્મ આઈઓએ અને નેશનલ સ્પોર્ટ ડેવલપમેન્ટ કોડ વિરુદ્ધ ભરાતા હોવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। તો જેમાં ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સહિતનાઓને પક્ષકારો બનાવવામાં આવ્યા હતા। તો આ ચૂંટણીમાં નોમિનેશન ફોર્મ નિયમ વિરુદ્ધ ભરવા આવી રહ્યા છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે। તો જેમાં ગુજરાતના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે 247 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે। જેમાં અમદાવાદ વિરમગામ માળિયા રસ્તાઓ પર શાંતિપુરાથી ખોરજ સેક્શન્સને 800 કરોડના ખર્ચે 6 લેન કરાશે। તો આ ઉપરાંત 76 કરોડના ખર્ચે 4 નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને લઈને પણ મંજૂરી આપવામાં આવી છે। તો રિસરફેસના કામોને પણ મુખ્યમંત્રીને તલસ્પર્શી વિગતો પણ આપવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે સોનું ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું તે રેકોર્ડ બનાવ્યો છે। તો જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹628 વધીને ₹95,207 થયો છે। તો અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹94,579 હતો, એટલે કે સોનું પહેલી વખત ₹95,000ની સપાટીને વટાવી ગયું છે। તો ગઈકાલે ચાંદીના ભાવમાં જ્યારે ઘટાડો નોંધાયો છે। તો 1 કિલો ચાંદીના ભાવમાં ₹936 ઘટીને ₹55,639 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વ્યાયામ શિક્ષકો માટે સારા સમાચાર. તો સરકારે આપ્યો મહત્વના આદેશો. જ્યાં દોસ્તો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો ઉમેદવારોના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયો છે, જેમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે. તો વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત 32 દિવસથી આંદોલનો કરી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વકફ કાયદા ઉપર ટિપ્પણીઓ કરવા બદલ ઉપર ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી. જ્યાં દોસ્તો ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે, જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો કોઈ અધિકાર નથી. તો બીજાઓને ઉપદેશ આપવાને બદલે પાકિસ્તાને પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની દયનીય સ્થિતિ જોવી જોઈએ તે જરૂરી છે તેવું પણ જણાવ્યું છે.